પાછલી રાત રહી ત્યારે ચાલ્યા. તે 4 ઘડી દિવસ ઉગતા પ્રભુ ગઢપુર પધાર્યા. લીમડા નીચે ઓટા ઉપર મહારાજ ઉભા રહીને ત્યાં બધા ભક્તો ભેળા થયા. ત્યાંના વાસી હતા, ગઢપુર વાસી, બધાને દર્શન દીધા. થોડાક મહારાજ આગળ પહોંચી ગયા હતા. અને પછી મુક્તાનંદ સ્વામીને જયારે પલંગ આવ્યો ને, હરિભક્તો જે ઉંચકીને લાવ્યા હતા, તો મહારાજનો પોતાની અક્ષર ઓરડીની બાજુમાં જ એક જગ્યા કરાવીને સ્વામીને ત્યાં ઉતારો રાખ્યો. સ્વામીની સેવામાં રહેનારા સંતોને પણ મહારાજ ત્યાં રાખ્યા. અને અવારનવાર શ્રીજી મહારાજ સ્વામીની સંભાળ લેવા, એક દિવસમાં 10 થી 12 વખત જાય મહારાજ સ્વામીની સંભાળ લેવા માટે. અને સેવકો બધા સ્વામીના સંતો એને કે સ્વામીની કેમ સેવા કરવી, મહારાજ ભલામણ કર્યો આવી રીતે સેવા કરજો. 2 મહિના સુધી મહારાજ આવી રીતે સ્વામીની સરભરા કરી. જીવા ખાચર પણ એક વખત આવીને જોઈતું કરતું પૂછતા. હરિભક્તો પણ દર્શને આવતા અને શ્રીજી મહારાજની કથા વાર્તા સાંભળીને બધા મગન રહેતા. હવે પછી થોડીક બીજી વાત શરૂ થાય છે. 46 તરંગ પૂરા થયા અને 47મા તરંગમાં 42ના વચનામૃતની મધ્ય પ્રકરણના બધી વાત કરી છે મહારાજ. 48મા તરંગથી શ્રીજી મહારાજના સંબંધી બધા પેલા આવ્યા હતા, લોયામાં શાકોત્સવ કર્યો ત્યારે 2 ભાઈ આવ્યા હતા અને મળી ગયા. બધા હવે પછી ગયા. મહારાજ કે આવજો, એટલે આખો પરિવાર લઈને હવે આવ્યા છે. રામ પ્રતાપ અને ઈચ્છારામભાઈ તે બધા બામણ ગામ થઈ શ્રીહરિના બંને ભાઈ અને એમનો થોડોક પરિવાર બચાસણ આવ્યા. રામ પ્રતાપની સાથે એમના પત્ની સુવાસિની, મોટા પુત્ર નંદરામ, વિશ્રામ મામાના પુત્ર મંછારામ, ઈચ્છારામના પત્ની વરિયારીબા, એના પુત્ર ગોપાળજી, સીતારામ, બદ્રીનાથ, એના મામા સુફળ, આ બધા ગઢપુર આવતા હતા. એ વાત સાંભળીને શ્રીજી મહારાજ કે પરિવાર બધો આવે છે. ધર્મકુળની 2 બાઈઓ એટલે સુવાસીની ભાભીને વરિયાળી બા મુખ્ય, બીજા હશે કેટલાક, ત્રીજી એક પત્તાસી બાઈ લખ્યું આમાં. આ બધા સન્મુખ આવતા હતા. તો શ્રીજી મહારાજ ઘોડા ઉપર બેસીને એની સામે ચાલ્યા છે. દાદા ખાચર ને સોબલા ખાચર ને નાન ખાચર, નાંગમાલો ને આ બધા પાર્ષદો, નિત્યાનંદ સ્વામી ને સુકમુની, ઈ પણ મહારાજ કે હાલો. જીવબા, લાડુબા, અમુલાબા, અમરીબા વગેરે બાઈઓ પણ પોતપોતાનો રથ જોડી અને સામે ચાલ્યા. ધર્મકુળ આવે છે બધા. અમે ગયા છેટ કારિયાણી સુધી સામે ગયા અને કારિયાણીમાં ઉતારા કર્યા. તો દાદો ખાચર તો કારિયાણી થી આગળ ગયા અશ્વ ઉપર બેસીને. તે પોલારપુરમાં અયોધ્યાવાસીની ભેગા થયા. દાદા ખાચર ભીમનાથની બાજુમાં પોલારપુર ગામ છે, ત્યાં ભેળા થયા. એ લોકો ત્યાં રાત રોકાણા હશે. અને દાદા ખાચરને જોઈને અયોધ્યાવાસી બહુ રાજી થયા. દાદા ખાચર આવ્યા, ઓળખતા હતા ને. રામ પ્રતાપ ઈચ્છારામભાઈ તો આવ્યા હતા એટલે ઓળખાણ હતી. સવારે બધા ત્યાંથી ચાલ્યા પરવારીને. એટલે કારિયાણીથી 1 ગાંવ સુધી મહારાજ પણ સામા આવ્યા. ત્યારે ત્યાં કને બધા ભેગા થયા. પોલારપુર ગામ અને કારિયાણી ગામ એને વચ્ચે ભેટો થયો હશે. અને શ્રીજી મહારાજ બધા અયોધ્યાવાસીને ભાવથી મળ્યા છે. બહુ દિવસનો વિયોગ હોવાથી સુવાસની બાઈએ તો 11 વર્ષ સુધી શ્રીહરિની સેવા કરી હતી. મહારાજ 11 વર્ષના થયા ત્યાં સુધી ખૂબ સેવા કરી હતી. બહુ રાજી રાખ્યા હતા. નારાજ નતા કર્યા ઘનશ્યામની જરાય સુવાસની ભાભી. છતાંય શ્રીહરિએ વિસારી દીધા હતા. તે આજે શ્રીહરિને મળીને બહુ રડવા લાગ્યા અને કહેતા કે અમારો કાંઈક દોષ હશે ત્યારે જ અમને તમે તજ્યા હશે. અમને તમે તજી દીધા. ભાભી બહુ રોતા હતા એટલે વરિયાળી બા પણ રોવા લાગ્યા. શ્રીજી મહારાજના ચરણમાં મસ્તક મૂકીને એ રોવા લાગ્યા. 2 ઘડી સુધી તો રોયા જ કરી. એટલે છાના ન રે, વિચાર કરો. પછી શ્રીજી મહારાજ કે આ બધા રડે છે ને ના પાડો, કે રડે એમાં મજા ના આવે. એમને રોવું અમને ઓછું ગમે કે ના પાડો. એટલે નંદરામે પોતાની માને સાના રાખ્યા. એ કે રોવાની મહારાજ વઢેરા, કે મહારાજ નારાજ થાય કે રોવાનું બંધ કરો. કે નંદરામજીની માને કીધું. અને ગોપાળજીએ વરિયાળી બાને રડતા છાના રાખ્યા, બંધ રાખ્યા. પછી જીવબાઈ સુવાસિની તથા વરિયાળી બાને મહારાજના સંબંધે કરીને પરસ્પર પ્રેમથી ભેટ્યા છે બાઈઓને.
વિશ્રામ મામાના પુત્ર મંછારામ શ્રીહરિને પ્રેમથી પગે લાગ્યા. મહારાજ પ્રેમથી બોલાવ્યા, કારણ કે વારે વારે નાનપણમાં ઘરે આવતા જતા મિત્ર હતા. નંદરામ પણ શ્રીહરિને ભાવથી મળ્યા. નિષ્પાપ અને વિશ્વાસી હતા નંદરામ. ગોપાળજી પણ શ્રીહરિને મળ્યા અને સુખ સમાચાર બધા પૂછ્યા. ગોપાળજીના મામા સુફળ એ પણ એને પણ શ્રીહરિ ભાવથી મળ્યા છે. સીતારામ જે 7 વર્ષના હતા, દીદીઓ એટલી ઉંમર હતી એની, એ શ્રીહરિને પગે લાગ્યા. બદ્રીનાથ પણ પગે લાગ્યા. તેમની સાથે આવેલા નિર્ગુણાનંદ સ્વામી અને પરમ ચૈતન્યાનંદ સ્વામી એને પણ શ્રીહરિ ભાવથી ભેટ્યા. એ બધાને આનંદ થયો. પછી સુવાસિની બાઈને જીવબાઈ પોતાના રથ ઉપર બેસાડ્યા. વરિયાળીને લાડુબાઈ પોતાના રથમાં બેસાડ્યા અને કારિયાણી ગામમાં આવ્યા બધા ત્યાંથી. અને બીજા પટેલો બધા ગાડા જોડીને આવ્યા હતા. એ નંદરામજી ને ગોપાળજી બધાને ગાડા ઉપર બેસાડ્યા, સ્વાગત સન્માન કર્યું. પછી વસ્તા ખાચરના દરબારમાં આવીને ઉતર્યા. રસોઈ વગેરે બનાવીને બધા જમ્યા. મહારાજને જે હતા એ બધા જમ્યા. પછી ગઢપુર આવવા માટે તૈયાર થયા, ચાલતા થયા. ત્યાંથી ચાલતા ઝીંઝાવદર આવ્યા. ત્યાં અલૈયા ખાચર આવીને મહારાજને પગે લાગ્યા. હાથ જોડીને મહારાજને કીધું, પ્રભુ આપણો વંશ આવ્યો, પરિવાર બહુ સારું કામ થયું છે, ઉત્તમ વિપ્ર છે બધા. આ અયોધ્યાપુરી પાસે બધા રહે છે, આવ્યા, એ ઘણું બધું સારું થયું. અને મહારાજ આપ બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા છો, એ હવે કુટુંબીજનો આવવાથી જાહેર થયું કે અલૈયા ખાચર કે નક્કી થયું. હવે શ્રીહરિ અલૈયા ખાચર ઉપર પણ રાજી થયા અને એને ભવન પધાર્યા અને ત્યાં લાડુ રસોઈ બનાવી અને ભાવથી બધા જમ્યા. સંતકી પછી ત્યાંથી ગઢપુર આવ્યા બધા. ગઢપુર પહોંચી આવ્યા. संत की जगे तीन में जो अयोध्यावासी जे हूँ, निवास कराए तीन के श्री हरिया पेते हूँ. मुक्त मुनि कहे वाड़ी में हम ही रहाए आय, नित्यानंद मुनि सुख मुनि वाड़ी में रहता. હવે અયોધ્યાવાસી આખું પરિવાર આવ્યો. ઉતારમાં ક્યાં? દરબારમાં જગ્યા તો હતી નહીં. સંતો કે મહારાજ અમારો ઉતારો છે ત્યાં પરિવારને રાખો, અમે બધા લક્ષ્મીવાડી રોકાશું, મજા આવશે ભજન કરવાની. વાડી મજા આવે. એ બધા સંતો લક્ષ્મીવાડી હાલી ગયા. આખો ઉતારો ખાલી કર્યો. એ ઉતારામાં અયોધ્યાવાસીને રાખ્યા. ચોસઠની સાલથી 80ની સાલ સુધી શાસ્ત્રની રીત પ્રમાણે સંતોને પરમાંશ રાખીને મહારાજ ભિક્ષા મગાવવાનું ચાલુ રાખ્યું હતું અને ભગવાનની માનસી પૂજાનું કરવાનું મહારાજ કીધું હતું. મૂર્તિ રાખતા નહીં, બસ માનસી પૂજા કરી, ભજન તૈયાર હોય, માનસી પૂજા કરી, ભિક્ષા માગી આવે, માનસી પૂજા જમાડીને પછી જમી લેતા. ભગવાનની પૂજા નથી અને સંતો એ પ્રમાણે વર્ત્યા. અને મુક્તાનંદ સ્વામીએ માનસી પૂજાની રીત કીર્તનના પદમાં લખી છે. જોયું છે કીર્તન? જોયું છે? નથી જોયું એમ? શું વાત કરો તમે? પ્રસિદ્ધ કીર્તન છે પણ તમને ખબર નહીં. કીર્તન ભક્તિ તો અહીંયા જબરજસ્ત છે. મને એમ કે કીર્તન ગાય પણ કીર્તન લાંબુ 20 કડીનું કીર્તન છે, 20 મિનિટ લાગે કીર્તન. પણ કીર્તન કયું તમને કહું. સર્વે સહજાનંદ સ્વામી નાદાસ જે રે, કરવી નિત્ય પ્રત્યે ઉઠી પ્રભાત રે, પ્રભુની પૂજા માનસી રે. પહેલું શ્રી હરિનું રૂપ સંભાળવું રે, જેવા નિરખ્યા હોય સુંદર શ્યામ રે, પ્રભુની પૂજા માનસી રે. 20 કડીનું કીર્તન અદભુત. એવી રીતે સંતો માનસ પૂજા કરતા હતા. પછી ધર્માખ્યાન ગ્રંથમાં પણ શ્રીહરિની યત્કિંચિત વાત બધી લખાયેલી છે. શ્રીહરિ બધી વાત સાંભળીને બહુ રાજી થયા. બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી એ સંતોના પદો પણ શ્રીજી મહારાજ સાંભળીને બહુ પ્રસન્ન થતા. પ્રસાદીના વસ્ત્ર, મેવા, મીઠાઈ વગેરે મહારાજ આપતા
80ના વર્ષમાં શ્રીહરિએ કાચા લોટની જોડી મંગાવી અને પોતાના હાથે રસોઈ કરી અને ભગવાનની પટમૂર્તિ અથવા તો વિષ્ણુ શાલિગ્રામ બાલમુકુંદ એમાં પ્રત્યક્ષ ભાવ લાવીને જમાડીને જમવું એમ સંતને આજ્ઞા કરી. પેલી ભિક્ષા મંગાવી મહારાજ પોતે રસોઈ બનાવી અને ઠાકોરજીને જમાડીને પછી સંતોને જમાડ્યા. એક રીત શરૂ કરાવી નવી. હવે પછી માનસી પૂજા નહીં, માનસી પૂજા તો કરવાની જ, પણ પ્રત્યક્ષ મૂર્તિ આગળ થાળ ધરી અને પછી મહારાજ કે તમારે જમવાનું, આવી એક નવી રીત શરૂ કરી. ત્યારથી સંતો એ પ્રમાણે રહેવા લાગ્યા. 11 વર્ષ સુધીની શ્રીહરિની લીળા સુવાસિનીબાઈ, જીવબાઈ, રાજબાઈ વગેરેને કહેતા. આમ છોટો છોટો કથા લખતા જાય રામજાન. અને મોટેરી બાઈઓ સત્સંગમાં શ્રીજી મહારાજ આવ્યા ત્યાર પછીની બધી લીળા એ સુવાસિની અને વરિયાળી બાઈ એને કહેતા. હો એક એક દિવસની લીળા, એક એક દિવસ, આ વરસ અને આ દિવસ ને અહીંયા ગયા ને અહીંયા લીળા કરી, અહીંયા જમ્યા, આમ લાગટ કહેવાનું એમ સંપૂર્ણપણે. ઘરની બધી વાતો 11 વર્ષની ત્યાંની ખબર હોય એ સુવાસિની બા બહેનોને સંભળાવે. વરિયાળી બા તો પછી ના હતા, એને કઈ ખબર હોય નહીં, પણ અહીંયાની લીલા બધી એને સંભળાવતા. અને સત્સંગમાં બાઈઓને વર્તવાની રીત લાડુબા, જીવબા, સુવાસિની ભાભી એને બધા શીખવાડતા કે સત્સંગમાં આવી રીત છે વર્તવાની એમ. સત્સંગ અને શ્રીહરિનો સર્વોપરીનો મહિમા કહેતી. બંને બાઈઓને સત્સંગી બાઈઓ ધર્મકુળ માનીને મેવા, મીઠાઈ, વસ્ત્ર, ધન, પાકા સુધા જે કાંઈ જોઈને એ બધું આપતા ને પૂજા કરતા. ઘી, ખાંડ, લોટ વગેરે એને અપાતો. અને સુવાસિની વરિયાળી બા પણ દરરોજ મહારાજને માટે થાળ કરતી હોય વારાફરતી દરરોજ. અને દરરોજ 5-5 સંતોને પણ જમાડવાના એમ. જે સીધું આવ્યું હોય મહારાજને જમાડે ને મહારાજની જોડે 5 સંતો આવે એ પણ જમી જાય. પોતાના પુત્ર દ્વારા કોઈ દેહ કરીને દુખિયા સંતો હોય તો એ સંતોની સાંજ સવાર સુવાસિની અને વરિયાળી બા ખબર રખાવતા. કાંઈક જરૂર પડતું, જીવી જરૂર પડે એનાથી કે બની શકે એવી માદા સંતોની પોતાના દીકરા દ્વારા સેવા કરાવતા એમ. આજા માદા સંતો હોય ભાવથી સેવા કરાવતા, અલૌકિક ભાવ રાખીને. હો પુત્રથી પણ સંત ઉપર અધિક સ્નેહ રાખતા સુવાસિની અને વરિયાળી. અને સંતનું મૂળ ભગવાન છે ને હરિભગતનું મૂળ સંત છે એમ અયોધ્યાવાસી સંતને માનતા. એનો આવો શુદ્ધ ભાવ અને શુદ્ધ ગુણ જોઈ અને શ્રીજી મહારાજ એમના ઉપર પ્રસન્ન થયા. શ્રીજી મહારાજ તો ગુણને આધીન છે, મહારાજને બીજું તો કાંઈ નથી. ગુણ હોય એ સર્વત્ર પૂજાય છે. પોતામાં દોષ દેખે ને હરિભગતના ગુણ બોલે એ શ્રેષ્ઠ હરિભગત છે. પોતામાં ગુણ દેખાય અને બીજાનો અવગુણ દેખાય એ હરિભગત મહારાજ કે અમને જરાય ગમે નહીં કે. અને જેવો ગુણ હોય માણસ એ પ્રમાણે માણસો ખેંચાય છે. બાકી તો મૂર્ખ હોય સમજા વગરના એ તો જાને ત્યાં દોડે છે. પણ સત્સંગમાં તેવી રીતે નથી દોડતા. કેટલાક સત્સંગમાં નથી દોડતા, બીજે ક્યાંક દોડે છે. પણ મોક્ષ માર્ગી જનો સત્સંગમાં જ દોડે છે. નટકે દોર યહ સુગમ રહાતે, ગગન ચઢના સુગમ દેખાતે, અનલતા में प्रवेशय पारा, करत रहाए वारन पारा. મહારાજ કે નટના દોર ઉપર ચડવું અને આકાશમાં ચઢવું અને અગ્નિમાં પ્રવેશ કરવો અને પાણીની સન્મુખ ચાલવું, એ ક્રિયા કરનારા ઘણા બધા લોકો હોય છે. અઘરું છે આ કામ બધું, છતાં પણ આવું કરે છે એમ. એ સહેલું છે, પણ સત્સંગને માર્ગે ચાલવું એના કરતા પણ કઠણ છે. ખરેખર કઠણ. દિલથી ભજન કરવું ને બહુ જબરી વાત છે ભાઈ. દિલથી એમ અંતર રંગાઈને સત્સંગ કરવો. સત્સંગ કરે તેની કોઈ જગતમાં પ્રશંસા કરતું નથી, કારણ કે વ્યસનમાં ડૂબેલા લોકોને સત્સંગ ગમતો પણ નથી. એ તો નિંદા જ કરે બધા સત્સંગીઓની. પણ સત્સંગ કરીએ એના ભાવ એવો ગુણવાન હોય, પણ મોક્ષ થવાનો કઠણ છે. સુરતના અર્ધેસર નામના પારસી બહુ બુદ્ધિશાળી હતા અને સત્સંગી હતા.
શ્રીહરિ ઉપર જબરો ભાવ હતો, તો શ્રીજી મહારાજને માટે એક તાવદાન પહોંચાડ્યું એને. તાવદાન એટલે શું કયો? તાવદાન ડોળી જેવું કઈક છે, ડોળી આમ બેસા પાલખી જેવું સમજો ને, કઈક મહારાજ અંદર બેઠા હોય ને એવું કઈક છે. નંદરામ અને ગોપાળજી પોતાના ગામથી 2 ડોળી ઉચકવા માટે 16 કહાર લઈ આવ્યા હતા. 16 જણા 2 ડોળીઓ. સામાન થોડોક ભેગો લીધો હશે ને, સામાન વસ્તુ સીધા પાણી. એ કહાર લોકો શ્રીજી મહારાજને કહેવા લાગ્યા કે અમારા જીવનો ઉદ્ધાર કરવા માટે તમે આ તાવદાનમાં બિરાજો ને અમે તમને ઉપાડીએ. ગયો છેટ છપૈયાથી તો વજન ઉપાડીને આવ્યા છીએ પ્રભુ તમારે વાસ્તે. રસ્તામાં ઘણી બધી વાતો મહારાજની થઈ હોય તો એ બધા શું કહેવાય, ઉપાડે ને શું કહેવાય, મજૂરી માણસો, મજૂરી વર્ગ કહેવાય. હા, ભોયા કઈ કહેવાય, જો ભોઈ લોકો કહેવાય, ભોઈ લોકો. આમાં કહાર લખ્યું છે. અમને ઉપાડી, તમને ઉપાડીને અમે ચાલીએ. અમારા દેશમાં તમે ભગવાન પ્રગટ થયા, તેથી અમારા અંતરમાં બહુ ભાવ છે તમારા પ્રત્યે. મહારાજને કહ્યું અમારા દેશમાં તમે જન્મ્યા છો એટલે અમારી થોડીક સેવા સ્વીકારો. અપાર જીવનો ઉદ્ધાર કરવા તમે ધર્મકુળમાં પ્રગટ્યા છો અને એટલા માટે ઘરનો ત્યાગ કર્યો છે અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે. અને અહીંયા પછી ફરી કોઈ દી ઘરને તમે સંભાળ્યું પણ નથી. બધી વાતો જો રસ્તા મારે સાંભળી લઈ લોકો. મહારાજ કે ત્યાગી હોય ને ઘર ન સંભાળાય તો એક નિયમ છે ને મહારાજ, અમે ત્યાગી છીએ કે લો, ત્યાગી હોય ને સંબંધીઓને સંભાળવા એ રીત નથી. ત્યાગીને તો ભગવાન જ સાચા સંબંધી કહેવાય કે સગા સંબંધી કાંઈ ન હોય. ભગવાનના ભક્ત પણ તેમના સાચા સગા છે. મહારાજ કે તમારો ભાવ હોય તો બેસીએ તાવદાનમાં. કે પછી મહારાજ એમાં બેઠા અને કહાર લોકો હતા ને એ ભાઈ મહારાજને ઉપાડ્યા. મહારાજ રાતા કિનખાબના વસ્ત્રો ધારણ કર્યા હતા. પછી એ તાવદાન ઉપાડી અને છઠ લક્ષ્મીવાડી સુધી ગયા. હો, સાથે સંતો ભક્તો પણ હતા. કહાર લોકો વારા પરથી બદલાતા જાય. 16 જણા હતા. લક્ષ્મીવાડીમાં જ્યાં બેઠક હતી ને ત્યાં મહારાજ પલંગ ઉપર બેઠા. સભા ભરાણી, સંતો ભક્તો બધા બેઠા. નંદરામ અને ગોપાળજીને પણ મહારાજ બેસાડ્યા. પણ સંતોને કેળ ના વર એવી રીતે. આમ સંતો સામે બેઠા હતા, આગળ નહીં, આમ સાઈડમાં બેહાર્યા. આમ સંતોનું મહારાજ પ્રધાન પણ બહુ રાખતા કે આ મોટા છે તો આગળ આગળ બેસી જાય, એમ નહીં, આમ બેહો. કે સંતને કેળ ન વડે એવી રીતે. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા કે અયોધ્યાવાસી આવ્યા, મજા બહુ આવી. સંતો હરિભક્તો રાજી બહુ થયા છે. આશીર લોકો ફાવે તેમ બોલતા હતા ને એ બધા હવે ખોટા પડી ગયા. કોઈ કે સ્વામિનારાયણ આ છે ને મોચી છે, બહુ બોલતા બહુ હતા. એ બધાને મોટા કાળા થઈ ગયા છે. અને હવે આ ધર્મકુળ સત્સંગમાં રે એવું અમને બધાને ગમે છે. મહારાજ કે તમારી જેમ ઈચ્છા હશે એમ થશે, અમે તો કઈ કરતા નથી. કે લ્યો, તમારી ઈચ્છાથી આવ્યા છે અને તમારી ઈચ્છાથી રહેશે સત્સંગમાં, જેમ તમે ધારો એમ થાય. પછી મહારાજ કેટલીક વાતો કરી ત્યાં બેસીને. મહારાજ કે શાસ્ત્ર રૂપી દ્રવ્ય છે ને સર્વોપરી છે. શાસ્ત્રમાં પ્રીતિ ન હોય એ ધર્મની ગાદીને યોગ્ય નથી. હવે વાત આવી ધર્મની ગાદી ઉપર બેહારવાની. દ્રવ્યમાં જેની ચિંતા ભરી હોય તથા ખેતીવાડીમાં ચિત્ત હોય એવા ગુરુનો ભાર પડે નહીં. ભાર ન પડે સમાજ ઉપર. રોગ ઓળખે નહીં તો વૈદ્ય શા કામ ના, ખબર ન પડે તો. ઘણી બધી મહારાજ એવી વાતો કરી. મહારાજ કે સત્સંગનો સેવક, જેને સત્સંગમાં પ્રીતિ નથી અને સેવક થઈને નથી રહેતો ને એ સત્સંગનો સેવક નથી પણ શત્રુ છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં જેને પ્રીતિ નથી તો એ શત્રુ છે સેવકનો. આ શું સત્સંગનો. એટલી વાતનું જેને જ્ઞાન હોય તે ધર્મની ગાદીને માટે યોગ્ય છે. એમ ધર્મની ગાદી ઉપર કોણ બેસી શકે એમ એ બધી મહારાજ વાત કરી. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાન ઉપર જ જેને સર્વોપરી તાન હોય ને એવા આ ગાદીને યોગ્ય છે. મહારાજ કે અમારી ધર્મની ગાદીને. અને સુખ માત્રનું મૂળ ભગવાન છે માનતો હોય, બધી સિદ્ધિઓ દાસીની પાસે હાજર રહે, સત્સંગ રૂપી ઘીનું કારણ યથાર્થ જ્ઞાન, સેવક થઈને જે સંત અને વર્ણીને પરસ્પર અરુચિ કરાવે, જો ઝઘડા કરાવે ને સાધુમાં કે સત્સંગીમાં, તો એ સત્સંગનો
સેવક નથી પણ સત્સંગનો શત્રુ છે મહારાજ કે. આવી વાતનું જેને જ્ઞાન હોય ને એ આ ધર્મની ગાદીને યોગ્ય છે. સત્સંગી જીવનમાં કયા પ્રમાણે ધર્મવંશી ભાઈ અને બાઈએ પ્રમાદ તજીને સત્સંગની રીત શીખવી મહારાજ કે. સત્સંગી જીવન ગ્રંથ રચાઈ ગયો હશે. સત્સંગમાં જે ધર્મ વર્તે છે તે પ્રમાણે રહે અને પ્રગટ હરિના નિશ્ચયમાં કસર ન હોય એ અમારી ગાદીને યોગ્ય છે, બેસવા લાયક છે. વળી શ્રીજી મહારાજ કહેવા લાગ્યા કે તમે સૌ સંત હરિભક્તો ધર્મની ગાદી ઉપર જે યોગ્ય હોય તેનો નિર્ણય કરો. કોને બિહારવા છે? તમે નિર્ણય કરો મહારાજ. ત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતો અને મોટા હરિભક્તો કે મહારાજ, ધર્મ વંશમાં જેને ધર્મ ઉપર રુચિ હોય ને પ્રગટ ભગવાનનો જેને નિશ્ચય હોય ઈ યોગ્ય છે. ધર્મવંશી સાચો બિહારો ધર્મવંશીને છે, એમાં પણ જેને ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય હોય મહારાજનો, ઈ આ ગાદી ઉપર બેસવાની લાયક છે. મહારાજ કે તો અમે કઈ રહ્યા, પણ કોણ એ તમે નક્કી કરો. એમ બિહારવા કોને? કોઈ એક ધર્મવંશીને ગાદી ઉપર બેસાડવા છે. ઈ અમને સૌને ગમે છે. મહારાજ કે અમને પણ ઈ જ ગમે છે. મહારાજ કે તમને ગમે એ પ્રમાણે અમે કરીશું. બોલો, મોક્ષનો ખપ નથી એવા લોકો ફાવે તેમ બોલે, એની વાત હું જવા દઉં. પણ આ ધર્મ સંચવાય, આપણો સંપ્રદાય ચાલે, મોક્ષને માર્ગે ચાલે નહીં ત્યાં સુધી મહારાજ કે ઘાણીના બળદ જેવો કહેવાય. સત્સંગ કર્યા વિના આખા બ્રહ્માંડનું રાજ ધન સુખ પામે તો પણ એ કાંઈ નહીં. અને સત્સંગ કરતા જે રોકે એ બ્રહ્મા જેવું હોય તો પણ એને અસુર કહેવાય. એવી મહારાજ વાતો કરી. સત્સંગથી દર્પણમાં જેમ મુખ દેખાય છે તેમ પોતાનું અંતર સત્સંગથી ઓળખાય છે. સત્સંગ પ્રધાન છે. સૌને પોતપોતાના વર્ણ આશ્રમ પ્રમાણે રહેવાનું. ત્યાગીએ ત્યાગીની રીતે, ગુરુઓ ગુરુની રીતે, ગ્રસ્તો ગ્રસ્તોની રીતે. એમ કરવાથી કીર્તિ વધતી રહેશે. સત્સંગના સંતની આગળ બીજા સંતોમાં રાત અને દિવસનો જેટલો ફરક છે. સત્સંગના સંતોને ધર્મ ઉપર તાન હોય છે મહારાજ કે. તો આવી રીતે એક ગાદી સોંપી છે અમને મહારાજ કે. હવે કાંઈ મોહ નથી, અમારે તો નિવૃત્તિ લઈને ભજન કરવું છે. આ બધો પરિવાર આવ્યો છે ને તમને બધાને હેત બહુ છે સમજાના ધર્મ પરિવારમાં, તો એમાંથી તમે ગોતો એક જણાને કે આપણા બધા નિયમને ફાવે એમ બરાબર એમ શુદ્ધ સાધુની વિશે ભાવ વાળો હોય, આમાં બધામાં તમે નક્કી કરો. મુક્ત મુનિ બોલે હું સીતારામજી હે જો યહ ધર્મ કી ગાદી યહ તે હું યોગ્ય હે દેખત હમ હી. કોઈ બોલે નહીં. નામ કેટલું? મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, આ બધા ધર્મ પરિવારમાં સીતારામજી છે ને એ ધર્મની ગાદી ઉપર યોગ્ય અમને જણાય છે. સીતારામજી કેના પુત્ર હતા? ઈચ્છારામજીના. અમને યોગ્ય જણાય છે કારણ કે એને સંતમાં સારો ભાવ છે. સ્વતંત્ર હોય એનું કામ નથી. કોઈને સાધુને પૂછે નહીં, હરિભગતને પૂછે નહીં, પૂછ્યા એના કામ અધિકપણે કરતા જાય. ઈ ધજનીક. પછી ભલે ગમે એટલા તપસ્યા કરતા હોય, જૂના વસ્ત્ર પહેરે, પૃથ્વી ઉપર સુઈ જાય, પગ લાંબા કરીને રાત્રે સુએ નહીં, રાત્રે કે દિવસે નીરસ અન્ન ખાય, રાત્રિ દિવસમાં ધ્યાનમાં રહે, પગમાં જૂતા પહેરે નહીં, વાહન ઉપર બેસે નહીં, પણ પોતાનું ધાર્યું કરે ને એ સત્સંગની પ્રથાથી વિરુદ્ધ ચાલે છે એવા છે. આટલું તપ કરે પણ ધાર્યું કરે નકામા, એમ કહેવાનું વાત બધી એવી છે. એવા દંભી ને કપટી જેને કડી ન શકે તેવા સારા સારા સંત હરિભક્તો શ્રીહરિની મરજી નહીં જાણીને તેમાં અધિક ચોંટી જાય એવા કેટલાકમાં, આવા દંભીમાં શ્રીહરિથી પણ એમાં વધારે પ્રીતિ રાખ્યો. આજે કેટલાકને એવું ક્યાંક એવું ચિત્ત છૂટ્યું છે ને, નામ ન લેવાય સમજા. ભગવાનમાં તમને એની વાંધો નહીં, પણ અમારા ગુરુની કે ક્યાંક વાત કરી તો સહન ન કરીએ કે સમજે ને. મહારાજની નિંદા કરો તો હાલે ને સમજે ને, એ વાંધો ના આવે સમજા નહીં. સંત શ્રીહરિથી પણ અધિક પ્રીતિ રાખે. એવા દંભીને કોઈ દંભી કહે ને તો એનો અવગુણ લે સમજા ને.
બ્રહ્મમુનિ વગેરે સંતો બોલ્યા કે બાજીગરની માયાની પેઠે દંભીની માયા તો કડવી મહારાજ બહુ કઠિન છે, બહુ કઠિન છે. છેવટે દંભી છુપાતો નથી, પાદરો પડી જાય છે. શ્રીજી મહારાજ કે સત્સંગમાં એવા કેટલાક દંભી છે, તિદ્દી હતા, આજ હોય નહીં. મહારાજ કે કેટલાક એવા અમને પણ ઠગી જાય, અમને ઠગી જાય મહારાજ, પણ અંતે ઓળખાય ખરા કોક દીક. મોટા સંતની ઓથે ઠગનું ગુજરાન ચાલે છે. ને એવા ઠગ લોકો મોટા સંતનો મહિમા એવો સમજાવે કે પોતાનું કામ કાઢાવે બધું. એમ વાત કરી અને શ્રીહરિ પછી તાવદાનમાં બેઠા. આ બધી ત્યાં લક્ષ્મીવાળી વાત થઈ. કહાર લોકો પાછા ઉપાડીને ચાલ્યા અને દરબારમાં આવ્યા અને કહારોને શ્રીહરિ મોજ દીધી. પોષ સુધી ચોથને દિવસે શ્રીજી મહારાજ ગઢડા મધ્ય પ્રકરણનું જે 43મું વચનામૃત છે ને એની બધી શ્રીજી મહારાજે વાત કરી. પછી શ્રીજી મહારાજ વસંત પંચમીનો સમય ઉજવ્યો છે ગઢપુરમાં, રંગ વગેરે ઉડાડ્યો બધો. પછી આખા સત્સંગને ધર્મવંશી ઉપર અધિક ભાવ જોઈ અને તેમને ગાદી બેસાડવા એવી ઘણી બધી ઈચ્છા કરી. મહારાજ કે તમે કહો એમ કરીએ, સૌને ગમે એ અમને ગમે. જેને સત્સંગની રીતમાં પ્રીત હોય, સદગ્રંથમાં પણ ગામ ગરાસ ધનથી અધિક પ્રીતિ હોય જ. કથા કીર્તનમાં તાન વર્તતું હોય અમારી ગાદીને યોગ્ય છે. હા, ભક્તિ વાળો હોવો જોઈએ, એવો જોઈને બિહાર જો મહારાજ કહો. આજે અને આજ પછી પણ મહારાજ કે અમારા ભાઈ ઈચ્છારામમાં અપાર ગુણો છે. મહારાજમાં એની જો આપણે પહેલા કેટલીક કથા આવી ગઈ. ઈચ્છા રામ પ્રતાપજી થોડાક મોટા હતા અને એની વાત થોડીક જુદી, પણ ઈચ્છારામભાઈ ને મહારાજનો થોડોક જબરો મહિમા. મહારાજ કે ઈચ્છારામભાઈને અમારો વિશ્વાસ પણ ઘણો છે. એમના પુત્ર પણ અમારી વિશે બહુ ભાવવાળા છે. મોટા ભાઈ રામ પ્રતાપજી છે એ તો અમારેથી મોટા કહેવાય, એટલે એની મહારાજ કે અમે બહુ કાંઈ વાત ન કહીએ. હવે રામ પ્રતાપજીના પત્ની સુવાસિની અને એના પુત્ર નંદરામ, એ બે ને અમારા પ્રત્યે જબરો ભાવ છે મહારાજ. બાકી ઈચ્છારામભાઈ નો તો આખો પરિવાર અમે કઈ એમ કરે છે, બધા એવા છે. મહારાજ કે તમારી મરજી શું છે તમે કયો. સત્સંગની ગાદી ના આચાર્ય, સત્સંગની ગાદીના આચાર્ય કરવા અમારે દત્તપુત્ર કરવો છે. સત્સંગનું હિત થાય એમ વિચારીને તમને કહીએ છીએ. ત્યારે સુવાસિની બોલ્યા કે મહારાજ અમારું આ લોકમાં કે પરલોકમાં સારું થાય તમે બધું જાણો છો, તમે અમને શું કહીએ. એને પૂછ્યું મહારાજ તમારી શું ઈચ્છા છે. તમારે બે માંથી અમારે દત્તક પુત્ર કરવા, એક પુત્ર અમારે લેવો હશે. સુવાસિની ભાભીને પૂછી લ્યો. સુવાસિની ભાભી કે મહારાજ આ લોક પરલોકમાં અમારું હિત તમે જાણો છો, અમે શું કહીએ કે તમને જેમ ઈચ્છા લાગે એમ કરે. એક જ જોઈએ છીએ ને, લઈ લો જે તમને ઠીક લાગે લો, અમે રાજી છીએ. એ સુવાસિની ભાભીની વાત સાંભળી અને શ્રીજી મહારાજ એનું શુદ્ધ મન જોઈ અને બહુ રાજી થયા અને સંત વર્ણીને હરિભક્તોની મરજી લીધી. અને પછી સીતારામજી તાકું હી જેહા બોલાય કે શ્રી હરિ તેહા. ગાદી ઉપર બેઠાય તાહી બાજે વિવિધ બાજત રહાઈ. શ્રી હરિ આપ કે રેટે ભારી બુરાન પૂરતા કે તેવારી. બંધાએ સોના જોતા કે વિચિત્ર કોરદાર રહેવા કે. બધાની મરજી જાણી અને સીતારામ સુરી કહેવાતા, સીતારામજી ઈચ્છારામભાઈના પુત્ર. એને શ્રીજી મહારાજ ઉત્તરાદા ભવનની ઓસરીમાં મોટી પાટ ઉપર ગાદી તકિયા બિછાવી અને સીતારામજીને ગાદીએ બેસાડ્યા. હે વાજિંત્રો વગાડ્યા. મહારાજ પોતે બુરાનપુરી રેટો સોનેરી કલરનો એને માથે બંધાવ્યો. મહારાજ શ્રીહરિની આજ્ઞાથી સૌ સંત વર્ણી પાર્ષદો એમને સીતારામજી પગે લાગ્યા. હા, એ પગે લાગુ પડે લ્યો. સૌ સંત વર્ણી પાર્ષદો સીતારામને મહારાજ પહેલા તો કે ગાદી ઉપર બેહારે બધાને પગે લગાડ્યા. સીતારામજીને પગે લાગો. દેશ દેશના હરિભક્તો આવેલા એ પણ બધા પગે લાગ્યા, ભેટો મૂકી.
દાદા ખાચરે સોનાના કડા પહેરાવ્યા સીતારામજીને. મોટાભાઈ ગોપાળજીને પણ શ્રીહરિ કહ્યું કે તમે સીતારામજીની પડખે બેસો, એની પાસે જે કઈ ભેટ આવે ને એમને હાથે અડવા દેશો નહીં, આવી તમે લઈ લેજો. નાના હતા સીતારામજીની ઉંમરે નાની હતી. મહારાજ કે ગાદી ઉપર બેઠા છે ને પૈસા લેવાય શોભે નહીં, વાત સાચી ને. ભેટ કઈક ધરે ને હાથમાં લઈ લે, ઉંમર નાની હતી, શોભે નહીં. એટલે એના મોટા ભાઈ ગોપાળજી હતા સીતારામજી કરતા, એને મહારાજ બાજુમાં બેહાર્યા અને એને કીધું કે જે ભેટ આવે ને તમે લેતા આવજો. કારણ કે હજુ એને અડવા કે ન અડવાની ખબર નથી. ધર્મની ગાદી ઉપર બેસીને તેને હાથથી ધનને અડવું એ તુચ્છ કહેવાય. સત્સંગની ગાદી સમાન બીજી કોઈ મોટપ નથી. એમ શ્રીજી મહારાજ સીતારામને ગાદીએ બેસાડ્યા. પછી તો જીવા ખાચર આવ્યા છે ને એ સાકરના 10-12 થાળ ભરીને લઈ આવ્યા, આગળ મૂક્યા, કંકુનો ચાંદલો કર્યો, રૂપિયા ભેટમાં મૂકી આડતી ઉતારી પગે લાગ્યા. શ્રીહરિ તથા સંતોને પણ પગે લાગ્યા. પછી શ્રીજી મહારાજ કીધું કે ધર્મકુળ આવ્યું એ અમારા મોટા ભાગ્ય છે. ના, જીવા ખાચર શ્રીજી મહારાજને કીધું કે ધર્મકુળ આવ્યું ને એ અમારા મોટા ભાગ્ય છે. તમારા ભાઈ ઈચ્છારામના પુત્રને તમે વિચારીને ગાદીએ બેસાડ્યા, ઈચ્છારામના પુત્રને, બરાબર. તેથી સત્સંગના મૂળ ઊંડા ગયા છે અને દિવસે દિવસે સત્સંગનો પ્રતાપ અધિક ને અધિક હવે થશે અને ગાદીનો પ્રવાહ તૂટશે નહીં, ધન અને સ્ત્રીનું લાંછન રહેશે નહીં. શ્રીહરિ કહે સત્સંગના આચાર્ય પોતાના સમીપ સંબંધી વિનાની નારીને મંત્ર ઉપદેશ આપશે નહીં, પોતાની પત્ની દ્વારા મંત્ર અપાવશે. સત્સંગની ગાદી ઉપર બેસે તેણે સત્સંગના સિદ્ધાંતને સારી પેઠે સમજીને પ્રમાદથી રહિત રહેવું. ગાદી ઉપર બેસી પ્રમાદ રાખે તેને ગાદીએથી ઉઠાડી મૂકો. એ ન જોઈ મહારાજ કે અમારી ધર્મની ગાદી, જેટલું ધન હોય તેટલો પ્રમાદ વધે છે. પાછો ધન હોય એટલો પ્રમાદ વસે છે, જો પૈસા વધે તો પ્રમાદ વધે. અને પછી તો કેવા માત્ર ગાદી રહે છે. જે ધર્મ કુળના ગાદી ઉપર બેસશે તેને અમે જેમ અમને માનો છો તેમ તમારે માનવા. મહારાજ ગાદી ઉપર બેઠવા એટલે એને માનવાના. ગાદી પર બેસીને અમે કહેલા ધર્મમાં જ્યાં સુધી વર્તે ત્યાં સુધી માનવા યોગ છે અને અમારા ધર્મકુળની આ રીત છે. તે ધર્મ હોય ત્યાં સુધી પ્રીત રાખવી, ધર્મ વિનાના ને માનવા એ સત્સંગની રીત નથી, કુસંગની રીત છે. કે ગાદી ઉપર બેસીને ધર્મનું પાલન ન કરે તો મહારાજ કે માનવા યોગ નથી, એ સત્સંગની રીત પણ નથી, કુસંગની રીત છે. અદભુત અદભુત વાતો છે. જોકે શ્રીજી મહારાજે એક ગાદી સોંપી છે સીતારામજીને. પેલા આવી મહારાજ લીલા કરી હોય નથી. એકવાર વાસુદેવાનંદ બ્રહ્મચારીને પણ મહારાજ ગાદી પર બેસાડ્યા અને આરતી ઉતારીને કર્યું હતું. પણ પછી સમય જતા વડતાલમાં મહારાજ 2 ગાદી સોંપી હોય એવી વાત છે. અત્યારે છે એ તો સાચું, બીજી બધું ઠીક, સમજા કે નહીં. વડતાલમાં મોટો સમયો કર્યો હતો અને પછી મહારાજ એક ગાદી પહેલા સોંપી સીતારામજીને. પછી મહારાજને બહુ વિશાળ સત્સંગ લાગ્યો હશે કે એકલો ક્યાં પૂગી વળશે. વાતે સાચી કે એક આચાર્યને પહોંચવું. એટલે પછી મહારાજ ગાદીના 2 ભાગ કર્યા. એમાંથી વડતાલ મંદિરમાં જ બેસીને 2 ભાગ કર્યા, ઉત્તર ભાગ, દક્ષિણ ભાગ. 2 કવર બનાવ્યા. કવરની અંદર લખ્યું આટલા ગામડાના, આટલા ગામડાના. 2 માંથી કોરા કવર. 2 કવર મહારાજ ઉલટ સુલટ કરીને હાથમાં રાખ્યા. પછી નક્કી કર્યા પરિવારમાંથી, એક અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી, આને નક્કી કર્યા. આ બંનેને એક પહેલા સીતારામ હતા આચાર્ય, પછી એક ગાદીમાંથી 2 ભાગ કર્યા મહારાજ. બંને ભાઈઓને આપવું છે. 2 કવર મહારાજ આમ હાથમાં રાખ્યા. 2 જણાને કીધું અયોધ્યા પ્રસાદ ને રઘુવીરજી ઉભા થાવ, લઈ લો એક એક લે. જેને જી આવ્યું તો બાર માથે તો કઈ લખેલું છે નહીં. જેના ભાગમાં જી આવ્યું ખબર છે કે આટલા ગામડા એક ને આટલા ગામડા આટલા ના. પછી 2 જણા એક લીધું તો અયોધ્યા પ્રસાદ ને અમદાવાદ દેશ આવ્યો અને રઘુવીરજી ને વડતાલ દેશ આવ્યો. રામ પ્રતાપ થોડા ખીજાણા ખરા હો, કારણ કે આ દેશ નાનો આનો, ઓલો તો વડોદરા ને મુંબઈ ને ઘણા બધા મોટા મોટા શહેરો. કે એકને ધોતી ને એકને પોતી, આ ધોતી ને એકને પોતી. પછી મહારાજ સમજાવે રામ પ્રતાપ ચિંતા ન કરો, અમે તમારા ભેડા છીએ, સુખી થશો, ચાલશે. એટલે એમ પછી મહારાજ પાછળથી 2 વિભાગ ગાદીના કર્યા છે. પેલા સીતારામજીને ગાદી સોંપી હતી એવી વાત છે.
એવી રીતે 60મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.